જય માતાજી, જય મામાદેવ, સર્વે ભક્તો ભાઈઓને. મારું નામ નિખિલ મોટા છે. હું પોરબંદર ગામનો રહેવાસી છું. વર્ષ 2023માં હું અહીંયા MBA ભણવા માટે આવેલો અને ત્યારે હું મારા ઘરે તો મંદિરે ડેલી જતો જ, પણ ઇન્સ્ટાગ્રામ ના માધ્યમ દ્વારા અમે અહીંયા આપણા જે મામા છે જોડિયા ખીચડાવાળા મામા, એનું ઇન્સ્ટાગ્રામમાં પેજ જોયેલું અને ત્યારથી મનનો ભાવ જાગેલો કે આ મંદિર આપણે દર્શન કરવા જાશું. અને સૌપ્રથમમાં જયારે મેચ ખોલ્યો ત્યારે મંદિર હતું 17 કિલોમીટર અને એ સમયગાળા દરમિયાન મારી પાસે ન તો શૂટ, ન તો સાયકલ, ન તો કઈ. હવે ભાવ એટલે મામું કરતી કે આજે નહીં તો કાલે, નહીં તો 2 મહિના કાલે 6 મહિના પછી મમ્મા બોલાવશે, બોલાવતા બોલાવ. એટલે હું ભાનેથી મામાએ રાતે મને લેના ટકો હોય મને મંદિરે બનાવ્યો અને સૌપ્રથમ મારું મેચ ખુલી અને મંદિરમાં રસ્તો જતો જતો આ મંદિરમાં ભીગો. ત્યારે સૌપ્રથમ મંદિરે મામાના દર્શન કર્યા અને અંદરથી મામાને પ્રાર્થના કરી કે મામા અમે અહીંયા સર્વે ભક્તો ભાવિનું કલ્યાણ કરજો. પછીથી ધીમે ધીમે એવી મામાએ જપની લગાવી કે અમે દર બુધવારે મારી ભેગા જેટલા લોકો પીજીમાં રહેતા અમે લોકો રાત્રે 12 વાગ્યાનો ભૂખ ભરવા આવતા છે ઇસ્કોનથી. એ સમયે કંઈક મામાની દયાથી સ્કૂટર અને બધું અમારી પાસે આવી ગયું હતું, જેથી કરી અમે દર બુધવારે રાત્રે મામાનો ભૂખ કરવા માટે રાત્રે 12 વાગે આવતા. એવું અમે 6 થી 8 મહિના દર બુધવારે રાત્રે 12 વાગે ધૂપ કરવા માટે આવતા. પછી કંઈક મામાએ એવી લગ્ન લગાવી કે અમે દર ગુરુવારે આવતા શરૂ થઈ ગયા અને જેવા નોકરી છૂટી અમે એવા અમે નાહી ધોઈ અને સીધા મંદિર આવી જઈએ 12 વાગે. ગમે એવું ટ્રાફિક હોય, તાવ, તડકો, વરસાદ હોય કે શિયાળો હોય કે ઠંડી હોય કે ઉનાળો, અમે કઈ પણ જોયા વગર બધા 7-8 લોકો મામાના દર્શન કરવા માટે આવી જતા. શરૂઆતમાં અમે ખાલી મામાના ગુરુવારે દર્શન કરવા આવતા. એ પછી મામાએ અમને શરૂઆતમાં ધીમે ધીમે સેવામાં જોડ્યા અને મામાના મંદિરે જયારે પ્રસંગ હતો સમૂહ લગ્નનો ત્યારે અમે શરૂઆતમાં આવેલા અને ત્યારે મામાએ અમને એક સેવક નિમિત્ત પાત્ર બનાવીને અમને ટી-શર્ટ આપેલું અને અમને સેવક તરીકે બનાવેલા. ત્યારથી અમે સમૂહ લગ્નમાં ખૂબ સેવા કરી, ખૂબ મજા કરી અને એ પછીના ગુરુવારથી અમે અહીંયા સેવામાં જોડાણા એટલે અમને દર ગુરુવારે ગમે મહેમાન આવ્યા હોય, ગમે અમારા પરિવારના સભ્યો આવ્યા હોય, એ મૂકીને હું સીધો ગુરુવારે મામાના મંદિરે આવી જાઉં. કારણ કે મામાથી મોટું જગતમાં કોઈ છે નહીં મારા માટે, જે છે મારા મામા છે. બરાબર. એ પછી ધીમે ધીમે જેમ સેવા કરતા ગયા, જેમ ભાવ વતન કરતા ગયા, એમ વાત એવી નોકરીની. તો શરૂઆતમાં હોળી પહેલા મારા મામા મને કહીને ગયા હતા કે 3 મહિના પછી કંઈક સારું ભાડું છું, હજુ તારો પગાર છે બરાબર, એના કરતા તને હવાયો પગાર આપી એવી મારી કૃપાને અમારે મજા હોય. એટલે 3 મહિનાના મારા મામાએ હું ધાર્યું કરી આપ્યું છે મને. ઓલમોસ્ટ કંપની છે ઓમાન મસ્કતમાં. તો ઓમાન મસ્કતમાં જયારે મારું સિલેક્શન થયું ત્યારે ગુરુવારે થયું, મારો પાસપોર્ટ પણ ગુરુવારે આવ્યો, મારી ટિકિટ વિઝા પણ ગુરુવારે આવી. અને જે વાત હતી સગાઈની મારી, સગાઈનું તો મેં મનમાં પણ નહોતું ધારેલું. અને મારા મમ્મી કહેતા કે આપણે હજી સગાઈ કરવાની છે, બરાબર, તું પોરબંદર આવતો રહે તો અમદાવાદ મૂકી દે. પણ મને એક જ વિશ્વાસ અને એક જ ભરોસો કે મામા ઉપર કે સમય એને વેળા પાકશે ત્યારે મારા મામા સગાઈ પણ મારી કરાવી દેશે, બરાબર. એટલે મામાની સેવાથી મોટી મારી સગાઈ અને મને વિદેશ જવાનું પણ હરખ નતો જાય. અને જ્યારે હું વિદેશ ગયો ત્યારે મને એક જ દુઃખ હતું મનમાં કે મારા મામાની સેવા નહીં કરી શકું, મારા મામાના વાહિંદા, મારા મામાના કચરા પોતા નહીં કરી શકું. કારણ કે અમે તો રહેતા મળી જાય, પણ મામાની સેવા છે ને એ તમે લાખો કરોડ આપે પણ તમને સેવા ન મળે. અને મેં જિંદગીના ધાર્યું નતું એવો પગાર મને મારા મામા જોડિયા ખીચડા આપેલો છે. એટલે હું જીરો હતો એવો બંને ત્યારે જીરો બનાવ્યો હોય તો મારા મામા જોડિયા ખીચડા વાળા મને બનાવેલો છે, બાકીના કાંઈ છે. મંગળવારના દિવસે જયારે મામા સાહેબની હાજરી હતી તો આપણે જગ્યા આઈ થિંક વિદેશ જવાનો ના હોય, એની કરતા વધારે દૂર મામાની સેવા કરવાનું, મૂકી જવાનું દુઃખ હતું. અને મામા આગળ દિવસે આગલા દિવસે જયારે જવાનું હતું ત્યારે મામા આગળ ખૂબ એટલે ખૂબ મળ્યા. મામાએ કીધું કે આ દુઃખના નથી, હરજના અધૂરા છે, પણ હરજતા એવું આપતું છે કે અહીંથી તારે જવાનું છે, પણ દૂર તને વાત કરશું ત્યારે મને મૂકીને જવાનું. તારે મામાએ કીધું ખ્યાલ સદાય તારે હારે તું અને હજી કંઈક નવું ભાવ્યું. એટલે આવા મનથી, સેવા ભાવથી જયારે સેવા કરી હોય ને, જીવનમાં સુખ દુઃખ ચડતી પડતી આવ્યા રાખે. પણ સાચા મનથી મામાની જે સેવા કરી હોય એ આજે નહીં તો કાલે લેખે લાગ્યા વગર રહેતી નથી.
તમે ઘરે બેઠા બેઠા વિચાર કરો મામા મારું હડતાળ છે 24 કલાક નથી જવા બધા મામાએ પાર પાડી આવી દુનિયાની મારી ભડાકો થાય ને ઈ મારો નિકોલ વાળો મામો સાહેબ. કેમ કે આ માણસો દૂરથી આવશે ને જાત અનુભવ છે હાથ રાખીને કે છે અને એના ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અહીંયા આગળ ગામમાં. અને એ પરિસ્થિતિ એટલી નબળી છે પણ મામા આગળ ખાલી કહેતો તો ઘરનું હશે મામા કીધું થઈ જશે ઉપાધિ ના કરો બાકી આ તમે જોડાઓ બેસો 5 ગુરુવાર 500 ગુરુવાર તમે ભરશો તે મેળ નહીં આવે પણ સાચો નથી તમે એમ દેખો હું મામા આગળ જઈશ તો મામા મારે પાર પડી જશે તો અહીંયા એવો પણ દાખલા છે કે અહીંથી ગણેશ વગર બીજા દિવસે આરામ આવે પણ એમાં તો શ્રદ્ધાનો કૂવો છે જે જેટલી શ્રદ્ધા રાખે એટલો પુરાવે ફરી લઈ જાય બાકી સરકાર આવીને હવે બધા આટલા 1000 માણસોનો મેળો છે અને 1000 માણસ છે બેઠા છે યાદ એક મારું કલ્યાણ થઈ રહી શ્વાસ રાખે નહીં જતા પણ કઈ મામાના મંદિરે જઈને ખાલી એટલી પ્રાર્થના કરતો મામા એવા ફોટો કે રીલ્સ જોઈને તમારા સુધી હું પહોંચ્યો હતો આ હું નથી આ પણ મામા તમે મારું દુઃખ પાણી નહીં લાવ્યા છો મારું દુઃખ તમે જોયું તો તમારે માનતા રાખવાની જરૂર નહીં પડે કારણ કે એને માનતા હોય ને બધા ભક્તો માનતા રાખવાની કિલ્લાવાળા મામા જરૂર નથી પડવાની જય માતાજી જય મામા